સુરતીઓએ સાવધાન થવું પડે તે પ્રકારનું એક કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। સુરત શહેરનો સૌથી વ્યસ્ત ગણાય એવો રિંગ રોડ બ્રિજ પર 50 મીટરના અંતરમાં 3 બમ્પ બનાવી દેવામાં આવ્યા છે। આ બમ્પના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। આ સાથે આ બમ્પના કારણે અનેક ચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે, જેના પગલે વાહન ચાલકો દ્વારા આ બમ્પ દૂર કરવાની માંગ કરી રહ્યા છે। શહેરમાં ચાલી રહેલા મેટ્રો અને સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટના કામના સ્તરે રસ્તાઓ બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, જેના પગલે સુરત રેલવે સ્ટેશનથી લઈને અથવા ગેટ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો રોજબરોજ જોવા મળી રહ્યા છે। સુરત રેલવે સ્ટેશનના કામના કારણે દિલ્હી ગેટથી રિંગ રોડ સુધી બેરિકેડ મારી દેવામાં આવ્યા છે। તેના પગલે રોજબરોજ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। ત્યારે હવે સુરત શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એવા રિંગ રોડ બ્રિજ પર બમ્પ મૂકવામાં આવ્યા છે। કૃષિ બજાર પાસે રિંગ રોડ બ્રિજ ઉપર ઉતરતા પહેલા 50 મીટરના અંતરમાં 3 બમ્પ મૂકવામાં આવ્યા છે। ઉધના તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહન ચાલકો અચાનક જ આવી જતા બમ્પના કારણે અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે। બમ્પના કારણે બ્રેક મારતાની સાથે જ પાછળથી આવતા વાહનો અથડાઈ રહ્યા છે। આ સાથે જ અચાનક આવેલા બમ્પના પગલે વાહનો ઉછળશે અને વાહનોના અકસ્માત થઈ રહ્યા છે। નંદિની સોલંકી નામની ગલે જણાવ્યું હતું કે રિંગ રોડ પર જે બ્રિજ છે ત્યાં પહેલા ક્યારેય આટલા બમ્પર નહોતા। આજે એક સાથે 3 બમ્પર લગાવી દેવાયા છે। લોકોના મગજમાં પણ નથી હોતું કે ઢાળ પર અચાનકથી આટલા મોટા બમ્પ લાગી જશે। તેના કારણે એક્સિડન્ટ પણ ઘણા બધા થઈ રહ્યા છે। લોકો અચાનકથી ઊભા રહીને જોઈ પણ રહ્યા છે અને પાછળની ગાડીઓ પણ એકબીજા સાથે ટકરાઈ રહી છે, તો ખૂબ જ લડાઈ પણ થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।